માટેની મોટી યોજના મંજૂર કરાવરાઈ છે। 1400 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના મંજૂર કરાવરાઈ છે અને હું તમને બધાને ભરોસો આપું છું, માત્ર 1.5 થી 2 વર્ષના સમયગાળામાં આ વિસ્તારના જે સૂકા તળાવો છે ને એ નર્મદાના પાણીથી ભરી દેવા માટેની જવાબદારી મારી છે। મારે આ કામ કરવું। જે ગામોની અંદર અત્યારે પાણી ભરાણું છે તળાવમાં, અમે હમણાં કેટલા ગામોમાં ચાલુ થયું છે, જૂની પાઇપલાઇન નાખેલી હતી એમાંથી ચાલુ કર્યું। ખેડૂતોએ અનેક મશીનો મૂકીને પીએચ ચાલુ કરી દીધા છે અને આપણે પણ આપણા વિસ્તારની અંદર જે વર્ષોથી એ પહેલી યોજના હતી મંજૂર કરેલી, એની અંદર જ નવું એક્સટેન્શન કરીને એ પડ્યું હતું, એ પડેલા કામને પૂરું કરીને તે તળાવ ભરવાનું ચાલુ કરી દીધું છે। આખો વિસ્તાર એક પણ ગામ બાકી નહીં રાખવું, એક પણ ગામની અંદર જેમાં પાણી ના પહોંચે સર્વે કરવાનું કામ તમારે ખેડૂતો નક્કી કરીને મને આપે કે આટલા તળાવ અમારે કરાવવા છે। હું 4-5 દિવસમાં એની આખી યોજના જે ડ્રાફ્ટ તૈયાર થયું છે, ક્યાંથી પાઇપલાઇન નીકળશે, કયા ગામોમાંથી નીકળશે, એની માહિતી પણ તમારા બધા પાસે અઠવાડિયામાં પહોંચી જાય એવી વ્યવસ્થા હું કરાવડાવું છું અને આ કામને એ પ્રમાણે તૈયાર કરવા છે કે આખો વિસ્તાર વર્ષો સુધી યાદ રાખે કે આ કામ કોઈ અમે જેને ચૂંટીને મૂક્યા હતા એ જનપ્રતિનિધિએ મહેનત કરી અને રાજ્ય અને કેન્દ્ર સરકાર બેની પાસેથી પૈસા લાવીને વ્યવસ્થા પૂરી કરાવી। પણ ઘણાને પેલી ઉતવાળ હોય છે અને સ્વાભાવિક છે, ઉતવાળ તો હોય એમ કે આ મારું બધું હજુ ચમ નથી, પણ દહીં સામે પેલું દૂધ હોય ને તો મેળવણ નાખા ને તો એ રાત માલી પર રાખવું પડે, પછી હવારમાં પાકે હો, પછી રાતે ઉઠીને છીબું ઉખાડે તો પાચ્યું જ નહીં, દહીં થયું નહીં, દહીં જામ્યું નહીં, તો એ હવાર ઉઠી ના જામે। એટલે એના માટે એટલો સમય તો આપવા દેવો પડે। તમે 40 વર્ષ જો રાહ જોઈ હોય તો હું તો તમને કહું છું કે માત્ર 2 વર્ષના સમયગાળો કહું છું તમને, અને 2 વર્ષની અંદર ના હોય પછી તમે મને